પણ ગુજરાતી તરીકે ગૌરવ લેવા જેવી ઘટના બની છે. વારંવાર એટલા માટે કહેવું છે કે મને ગુજરાતી હોવાનું ગૌરવ થાય છે. આ ફિલ્મોવાળા કોઈ ગુજરાતીના હાથ નહોતા મૂકવા દેતા ભાઈ. તમારે તો કે ઉતારા ઓરડા મેળિયુંના મોલ ને, પણ એ હોય ને ભાઈ, એ જ ગુજરાતમાં છે. બાકી તો 150 રૂપિયા ચાદરના 150 રૂપિયા લે બીજે ભાઈ. આવો મારા સૌરાષ્ટ્રમાં, આવો મારા કચ્છમાં, આવો મારા ગુજરાતમાં. એટલે એવી ગૌરવવંતી ફિલ્મ લાલોની મારે 2 કડી ગાવી છે, તમારી મંજૂરી હોય તો. ઓ પરેવા ઉડે જે દિશે મનવા તારે ના જાઉં, નથી ક્યાંય માળો તારો, નથી સારનામું તારું. લાલોની આખી ટીમને અંકિત સહિત બધાને અહીંયા 5 મિનિટ હાજરી આપવા માટે વિનંતી છે. તમને જોવે ને બધાએ પડદામાં જોયા છે, બતાવો તાળીના ગડગડાટથી. ઓ આવા અંકિત અને મનોજભાઈ, મને વધુ રાજીપો એ છે કે આ મિત્રો મને ફિલ્મના ગીત ગવડાવવા માટે આવ્યા ત્યારે થોડો ઘણો એમાં ફેરફાર મેં કરાવ્યો. મેં કીધું આ નકર તમે 2 લાખ રૂપિયા દઈને હું ગઈને વિયો જાઉં. ઓય બેહી જા હેઠો, એલા મુવા બેહી જાવ હેઠા મરો. પણ એ મિત્રોએ, અંકિત ને બધા મિત્રોએ મને વાત કરી હતી કે અમે મિત્રોમાં ઉઘરાવીને પૈસા અને ફિલ્મ બનાવી છે સાહેબ. માંડ છેલ્લે પહોંચ્યા, પણ એ પહોંચ્યા એનું કારણ કૃષ્ણ સદા સહાય તે. અને કનૈયાએ મોરલીવાળાએ ક્યાં સુધી પહોંચાડ્યા લાલા નંબર 1 ને 2. હા, પરેવા ઉડે જે દિશે મનવા તારે ના જાઉં, નથી ક્યાંય માળો તારો, નથી સારનામું તારું. બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. માયા કેરી ચાદર ઓઢી અમે દેખશું નહીં. હો માયા કેરી ચાદર ઓઢી અમે દેખશું નહીં જીવ. હો અધીરો ને વ્યાકુળ થઈને અમે દેખશું નહીં. ભોલેનાથ 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 ભોલેનાથ. બોલો હર 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 મહાદેવ. ધન્યવાદ લાલુની આખી ટીમને, ધન્યવાદ.